ચૂંટણી પંચ દ્વારા ભારતની લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે 17 ખેડા લોકસભા બેઠક માટે 23 એપ્રિલ 2019ના રોજ જિલ્લામાં કુલ 1749 મતદાન મથકો ઉપર મતદાન થનાર છે। ત્યારે ચૂંટણી જાહેર થતા આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે, તેમ ચૂંટણી અધિકારી સુધીર પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું। જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી ત્યારથી વિડીયો સર્વેલન્સની ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, એકાઉન્ટિંગ ટીમ, ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ, સ્ટેટિસ્ટિક સર્વેલન્સની ટીમો કાર્યરત કરવામાં આવી છે। જિલ્લામાં વિવિધ સ્થળે લગાવેલ રાજકીય પક્ષોના બેનર, હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। ચૂંટણી અધિકારી સુધીર પટેલે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં કુલ 10,54,494 પુરુષ મતદારો, 9,86,411 સ્ત્રી મતદારો અને 82 અન્ય મતદારો મળી કુલ 20,40,987 મતદારો મતદાન કરશે। જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વીવીપેટ તેમજ ઈવીએમ મશીનથી મતદાન થશે। મતદારોમાં મતદાન અંગેની જાગૃતિ માટેના કાર્યક્રમો પણ હાલ ચાલુ છે અને નિયત સમય મર્યાદા સુધી ચાલુ રહેશે। જિલ્લામાં કંટ્રોલ રૂમ 1950 હન્ટિંગ લાઇન ચાલુ કરવામાં આવી છે, તેની પર પ્રજાજનો ચૂંટણીલક્ષી ફરિયાદો કરી શકશે। CVGL એપના ઉપયોગ દ્વારા નાગરિકો આચાર સંહિતાનો ભંગ થતો હોય, ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોય, મતદાન દરમિયાન ગેરરીતિ થતી હોય કે અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિ અંગે સીધી ફરિયાદ કરી શકશે। 100 મિનિટની અંદર જ અધિકારી આ ફરિયાદની ચકાસણી કરી તે ફરિયાદ અંગે યોગ્ય પગલાં લેશે। વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ દ્વારા મતદારો તેમનું નામ મતદાર યાદીમાં નોંધાવવા અંગે અરજી કરી શકશે। અરજી કર્યા પછી કામમાં શું પ્રગતિ થઈ છે તે પણ જોઈ શકશે। મતદાન અંગે તમામ માર્ગદર્શન પણ આ એપ દ્વારા મળી શકશે। જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રએ ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર રમેશ મિર્જા, નાયબ ચૂંટણી અધિકારી, ચૂંટણી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ, જિલ્લા માહિતી અધિકારી તથા મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। 2019 અન્વયે આજે બોલાવેલ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર મિત્રો, આપ સૌ જાણો છો તેમ ચૂંટણીનું જે જાહેરનામું છે એ ગુજરાત માટે તારીખ 28ના રોજ પડનાર છે। 28 માર્ચ ઉમેદવારી રજૂ કરવાની તારીખ, છેલ્લી તારીખ છે 4/4, ઉમેદવારી પત્ર ચકાસણી 5/4, ઉમેદવારી પાછા ખેંચવાની તારીખ 8/4 અને મતદાનની તારીખ 23/4ના મંગળવારે મતદાન થશે। મતગણતરી 23/5ના ગુરુવારે થશે અને ચૂંટણી પ્રક્રિયા 27/5/2019ના રોજ પૂરી થશે। આ વખતે સતત સુધારણા અને આપણી મતદાર યાદીને એકદમ નીટ અને ક્લીન બનાવવાની પ્રક્રિયામાં અત્યારે આપણી પાસે નોંધાયેલ કુલ મતદારો 14,77,468 છે, જેમાં 7,60,331 પુરુષો અને 7,70,059 સ્ત્રીઓ તથા અન્ય 78 છે। આ સાથે આપણી સાથે આ વખતે આપણી લોકસભાની કોન્સ્ટિટ્યુએન્સીમાં દસક્રોઈ તથા ધોળકા પણ આપણી સાથે હશે, એટલે દસક્રોઈમાં 3,27,456 અને ધોળકામાં 3,36,063 મતદારો છે। આપણે આ વખતે દરેક કોન્સ્ટિટ્યુએન્સીમાં એક મહિલા સખી મતદાન મથક જે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે એની વ્યવસ્થા ગોઠવી છે। આ ઉપરાંત દિવ્યાંગ મતદારો જે છે એ આપણે 8,180 નોંધાયા છે। આ વખતે પંચની સૂચના મુજબ આપણે દિવ્યાંગ મતદારોને આઈડેન્ટિફાઈ કરી અને એમને કેવા પ્રકારની મદદની જરૂર છે એની વ્યવસ્થા કરી છે। જો એને કોઈ સાથીની જરૂર હોય તો એના ઘરેથી એક આપણા NSSના કે એવા યુવા એમને લઈ આવશે। એમને જ્યાં વ્હીલચેરની જરૂર હશે તો એ પણ પૂરી પાડવામાં આવશે। આ સાથે આપણે દિવ્યાંગો દ્વારા PWD દ્વારા સંચાલિત એક દરેક વિધાનસભા મતદાર વિભાગમાં એક બૂથ એવું અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમાં થોડી ઓછી દિવ્યાંગતા ધરાવતા હોય એવા દિવ્યાંગને રાખી અને એક મતદાન આપણે મતદાન કરીએ। મતદાર અમારા પાસે પૂરતો ચૂંટણી કરાવવાનો સ્ટાફ છે અને એના મતદાન માટે અલગ અલગ ઝોનલ રૂટ બનાવ્યા છે। 174 રૂટ બનાવ્યા છે। એની બસોની જરૂરિયાત વગેરે પણ અમે એન્શ્યોર કરી છે। મેં કહ્યું એમ સ્ટાફ પૂરતો છે અને એનું રેન્ડમાઇઝેશન પણ કરવામાં આવશે। ત્યારબાદ રાજકીય પક્ષોને આદર્શ આચાર સંહિતા માટે શું કરવું એની અમે સૂચનાઓ વિગતોવાર આપેલી છે અને આજે પણ એક મીટિંગ બોલાવી છે, એટલે આદર્શ આચાર સંહિતાનો અમલ થાય એની અમે ખાસ કાળજી લીધેલી છે। આ ઉપરાંત
દરેક જગ્યાએ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને મતદાનનું આપણે ગણતરીનું કેન્દ્ર આપણી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી જે છે એ कॉलेज रोड पर आवेली है, ત્યાં 23/5 रोज કરવામાં આવશે। जैसा कि आप सभी को पता है, कुल बूथ करीब 1853 है, जिसमें से क्रिटिकल 364 बूथ है। इनमें जो भी सीपीएमएफ का या सीएपीएफ का जो भी डिप्लॉयमेंट है वो तैयारी पूरी हो रही है और पर्याप्त बंदोबस्त रखने में आएगा। जिले में 19 एसएसटी और 18 एफएसटी कार्यरत हैं और जो 100 मिनट का इलेक्शन कमीशन का लक्ष्य है उसके लिए हमने कंट्रोल रूम में अलग से व्यवस्था भी की है, ताकि 100 मिनट के अंदर कोई भी बात आती है, जो एक ऐप इलेक्शन कमीशन में डिक्लेयर किया था उसमें कामगिरी अच्छी हो, उसके लिए पुलिस की जो भी उसमें भूमिका है वो ठीक से निभाई जाएगी। इसके अलावा जो भी हमारे पुलिसकर्मी हैं, इनफैक्ट कलेक्टर साहब ने भी अपने अंदर जितने लोग हैं सबको लगभग तालीम जो छूटने लगी है वो लगभग कंप्लीट कर दी है। तो क्रिटिकल बूथ्स पे हम ज़्यादा बंदोबस्त रखेंगे, उसमें कितनी कंपनी आएंगी, क्या आएगा, ये सब चल रहा है और ये सब हम बता भी नहीं सकते, लेकिन पर्याप्त और व्यवस्थित रीते बंदोबस्त रखा जाएगा ताकि निष्पक्ष तरीके से मतदान। धन्यवाद। लगभग 90 जगह वीवीपैटનું નિદર્શન ચાલે છે। એમાં અમુક સ્ટેટિક જગ્યા છે કે બસ સ્ટેન્ડ પાસે એક રાખ્યું હોય, એક મામલતદાર કચેરી ટીડીઓની ઓફિસ પાસે એક રાખ્યું છે અને ગામોમાં રૂટ બનાવીને દરેક ગામ અમે કવર કરી લીધો છે। લગભગ મોટાભાગના ગામો કવર થઈ ગયા છે। એમાં જે આપણે બતાવો કહું સ્લીપો જે નીકળે છે એની સંખ્યા 60,000 ઉપર છે, એટલે 60,000થી વધુ લોકોએ આ વીવીપેટને પોતાના સ્વયં રીતે ચલાવી અને સંતોષ વ્યક્ત કર્યો છે। ચેકિંગ દરમિયાન હોળી પૂનમનું જે છે એ અમે અલગથી વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ। એમાં કોઈ રાજકીય બેનર પોસ્ટર ના લાગે, કોઈ પદાધિકારીઓ એમાં કોઈ કાર્યક્રમમાં હાજર ના રહે એ રીતે અમે વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ અને પબ્લિક ખૂબ આવવાની છે। ચેકિંગ તો જે આપણે રૂટીન ચેકિંગ છે એ થશે, પરંતુ એને કોઈ તકલીફ ના પડે એની ખાસ અમે વ્યવસ્થા કરવામાં આવે। ખાલી એમાં સેવા કેન્દ્ર જ લખવામાં આવશે, કોઈ ફોટોગ્રાફ્સ નહીં રહે અને કોઈ નામ નહીં લખવામાં આવશે। જે આપણે તમારી ત્યાં કોઈ ચેનલમાં જાહેરાત કરવાની આવે તો એને અપ્રુવલ અહીંયાથી લેવાનું થાય છે। અમારી મીડિયા સર્ટિફિકેશન કમિટી છે એની પાસે, નાયબ માહિતી નિયામક શ્રી એના સભ્ય સચિવ છે। એ આપ જ્યાં પણ જાહેરાત કરવા માંગતા હોય અમારી પાસે પહેલા સર્ટિફિકેશન લઈ અને પછી આપ જાહેરાત કરી શકો છો। બીજું પેડ જાહેરાત માટે પણ જે અમારી વ્યવસ્થા છે એ અમે ગોઠવી છે। પેડ જાહેરાત કઈ ગણવી એ અંગે મીડિયા અને અમારા વચ્ચે કાયમ મતભેદ થોડોક રહ્યા કરે છે, પણ એમાં ખ્યાલ આવી જાય છે કે કઈ જાહેરાત પેડ છે, એટલે આપ પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ, છતાં જે પેડ જાહેરાત હશે એ અમે એકાઉન્ટમાં લખવાનો પ્રયત્ન કરીશું। અમે એક મોબાઈલ એપ બનાવી હતી, એમાં અમને લગભગ અડધો-પોણો કલાક પછી આંકડા મળતા હતા, છતાં એમાં આપ કહો છો એ રીતે જો ટેલિફોનિકલી પણ ઝડપથી આવી જાય તો એ અમે આપણે 2 કલાક આધુનિક યુગમાં